લે જયેશ, આમાં છે 10 લાખ રૂપિયા. વાહ વાહ જગાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે તમે તો મારા માનું કેટલું બધું ધ્યાન રાખો છો. મારા માના દવાખાના માટે તમે મને 10 લાખ રૂપિયા આપ્યા. અરે તમે તો જીવનના સાચા મિત્ર કહેવાય હો. એમાં જયેશ એવું છે, મારી એક છે ને શરત છે, શરત. અરે બોલો ને જગાભાઈ, કેવી શરત છે? એમાં શરતમાં એવું છે, તારા ઘરના રહ્યા ને એ તારા છૂટાછેડા દેવાના છે અને મારી આને લગ્ન કરવાના છે. શું વાત કરો છો જગાભાઈ? તમે ભાનમાં છો કે નહીં? તમે મારા અને મારી ઘરવાળીને છૂટાછેડાની વાત કરો છો? હજુ તમે બે નવા લગ્ન કર્યા છે ને છૂટાછેડા કરી નાખવી? મને તમારા પ્રત્યે આવી ઉમ્મીદ નહોતી જગાભાઈ. અરે જગાભાઈ, તમને શરમ આવી જાય, શરમ. તમે બે પાકા ભાઈબંધ છો અને તમે એની જ ઘરવાળી ઉપર આવી નજર નાખો છો. અરે મેં તો કોઈ દી આવું વિચાર્યું નહોતું કે તમે મારા વિશે આવું વિચારો છો. શરમ નથી આવતી તમને જરી કાંઈ? હા. જગાભાઈ, તમે આ શું વાત કરી? મારી ઘરવાળી મને મૂકીને વહી ગઈ. તમે તમારા જ ભાભી ઉપર આવી ખરાબ નજર રાખો છો? જગાભાઈ, મને તમારા પ્રત્યે આવી ઉમ્મીદ નહોતી. હાલો, આ તમારા પૈસા. મારી આની કાંઈ જરૂર નથી. ડોક્ટર સાહેબનો ફોન આવ્યો. હા બોલો ને ડોક્ટર સાહેબ. હા જયેશભાઈ, હા બોલો સાહેબ. તમારા મમ્મીની તબિયત બહુ વધારે પડતી બગડતી જાય છે. તમે પૈસાનો બંદોબસ્ત કરીને જલ્દી આવો દવાખાને. પૈસા વાંધો નહીં ડોક્ટર સાહેબ. હાલો હું જલ્દી આવું. હા જલ્દી મારા આવજો. માને કાંઈ ન થવું પડે ડોક્ટર સાહેબ. ધ્યાન રાખજો, મારા માને કાંઈ ન થવું પડે. હું પૈસાને જલ્દી સગવડ કરું છું. હા હા, કઈ વાંધો નહીં. ચલો આવો જલ્દી. હો હા સાહેબ. હા જો જયેશ, તું તારા મમ્મીને બહુ પ્રેમ કરેશ અને તારા પૈસાની જરૂર છે, તો આ પૈસા લેતો જા. અને હું તને ક્યાં બીજું કહું છું, તારા ઘરના એ મારા લગ્ન કરાવવાના છે, બીજું તને કઈ મેં કીધું નથી. ના જગાભાઈ ના, હું મારી ઘરવાળીને બહુ પ્રેમ કરું છું. હું તો એને કોઈ દિવસ છૂટાછેડા નહીં કરું. આજે નહીં કરું અને કાલે નહીં કરું. મારે તમારા પૈસાની કાંઈ જરૂર નથી. હું બીજા પાસે લઈ લઈશ, પણ તમારા આવા પૈસા મારે નથી જોતવા. મને તમારા પ્રત્યે આવી ઉમ્મીદ નહોતી. તમે આવી મિત્રતા નિભાવી. મને તમારા ઉપર વિશ્વાસ નહોતો. છી. જો જયેશ, ઉભો રહે, મારી વાત સાંભળતો જા. હું તારી ખાન લગી રાહ જોઈ શકી, ખાન લગી. અને તારી માનો છે ને, આ જિંદગીનો અને મરણનો સવાલ છે. કાંઈ વાંધો નહીં જગાભાઈ, હું જોઈ લઈશ. મારે તમારા વિશે કઈ કહેવાની જરૂર નથી. વિચારી નહીં કે જયેશ, આ પૈસાનું કામ છે, પૈસાનું. ગીગલી, હું તને શું વાત કરું કે મારા ભાઈબંધ જગાભાઈ જે વાત કીધી ને એ માની જા ને તું. શું? હું જયેશ, હું બોલ્યા? હું એની વાત માની જાઉં અને એની હારે લગ્ન કરી લઉં? અરે જયેશ, તમને આવું બોલતા શરમ નથી આવતી? તમને ભાન છે તમે હું બોલો છો? હું તમારી ઘરવાળી છું. મેં તમારી હારે 4 ફેરા ફેરી છું હું. અને તમે બીજા હારે મારું લગ્ન કરવાનું કહો છો? તો હું શું કરું? હું એની વાત નહીં માનું ને તો મારા માં મને મૂકીને જતા રહેશે. અને તને ખબર તો છે હું મારા માને કેટલો પ્રેમ કરું છું. ઈ જતા રહેશે ને તો હું નહીં જીવી શકું. અને આપણા બેના લગ્ન થયા ને તો એમની ખુશી માટે જ થયા છે. એમને જ હા પડી હતી, બાકી પરિવારમાં બધા ના પાડતા હતા. અરે જયેશ, તમે બીજે ગમે ત્યાંથી પૈસાનો મેળ કરી લ્યો, પણ આ તમે ન કરો. હું બીજા હારે લગ્ન કરું? જયેશ, આવું તમે ન કરો. હું કરીશ અને મારું શું થાય? તમે તમારા બાનું વિચારો, તમે મારું તો વિચારો. પણ મેં કેટલા અપાયા પૈસા માંગ્યા, કોઈ આ નથી પાડતું. કેટલાને પૂછ્યા, કોઈ આ જ નથી પાડતું. હવે જગાભાઈ એક કહે છે તો ભાઈ માની લેવાય ને. અને ખાલી છૂટાછેડાની વાત છે ને, જો ગીગલી હું શું કહું છું, અત્યારે છૂટાછેડા કરી નાખ અને તું એમને લગ્ન કરી નાખ. પછી છે ને હું બહુ કમાઈશ પૈસો, સારો પૈસો કમાઈશ, પછી હું તને લઈ લઈશ. અને હું શું કહું છું, આપણી ગરીબીએ આપણને મજબૂર કરી દીધા છે. તું માની જા, મહેરબાની કરીને મારી વાત માની જા. જયેશ, હું તમને પગે લાગુ, તમે આવું ન બોલો.
નથી કરવાની. તમ પૈસાનો મેળ હેને ગમી ત્યાંથી કર્યો. મને આવું ન ક્યો કરવાનું. હું તો સહન કરી લઈશ પણ ઈ નહીં સહન કરી શકું. હું તમને પગે લાગુ, હું તમે ન કરો જયેશ. અરે કિશન, ખાલી 10 લાખ રૂપિયાની જ વાત છે અને મારા માની તબિયત બહુ બગડતી રહે છે યાર. મહેરબાની કરીને ખાલી 10 લાખ રૂપિયા આપી દે અને થઈ જાય મારી પાસે, હું તને પાછા આપી દઈશ યાર. થોડાક ટાઈમમાં તને પાછા આપી દઉં. મારી વાત તો સાંભળ. મારી વાત. હા સયાસ, ઉપર કા પૈસાનો મેળ આવ્યો? મારી સામું જો, પૈસાનો મેળ આવ્યો. મેં તને કીધું તું ને કે આ પૈસાનું કામ છે, આ બીજું કઈ નથી કામ. તમારી વાત સાચી અને મેં પણ મારા ભાઈબંધ પાસે ઘણાને કીધું પણ કોઈ આ નથી પડતું. અને મેં પણ તમારી વાત મારી ઘરવાળીને કીધી પણ ઈ પણ એકની બે ન થઈ. હવે મારે શું કરવું ને એમાં મને કઈ ખબર નથી પડતી. જો જયેશ, 10 લાખ રૂપિયા લઈ જા ને તારી ઘરવાળાને મૂકી જા. જેવા તારે પાસે સગવડતા થઈ, તારા મારું ઓપરેશન થઈ જાય, પૈસાની સગવડતા થઈ જાય એટલે તારી ઘરવાળાને લઈ જઈએ ને 10 લાખ રૂપિયા દઈ જઈએ. આમ કઈ ન માને તો હા જગાભાઈ, તમારી વાત તો સાચી છે પણ કાંઈ વાંધો નહીં. હું મારી ઘરવાળીને વાત તો કરીશ. જો એ માની જાય ને તો હું તમારી પાસે એને લાવીશ. હાલો તાર. હા. ગીગલી, અરે ગીગલી, ઊભી થા. કેમ તારી તબિયત તો બરાબર છે ને? તબિયત મારી બરોબર જ છે જયેશ, પણ મને તો હે ને ઉપાધિ થઈ છે. સાચું કહું ને, આજ હવાનું હોય ને મને પાણી પીવાનું મન નથી થતું કે આ તો હું ખાવા બેઠું છે. મને કઈ સમજાતું જ નથી. મને તો એ ઉપાધિ થાય છે કે બાના જ્યાં ઓપરેશનના પૈસા ક્યાંથી લઈ આવશે, હું કઈથી, મને તો એ જ કઈ સમજાતું નથી. એ તારી વાત સાચી છે. અરે મેં ઘણાને પૂછ્યું, મારા ભાઈબંધને પૂછ્યું, કેટલાને પૂછ્યું પણ કોઈ હાર નથી પાડતું. અને તને પણ બહુ ચિંતા થઈ છે મને ખબર છે. અને હમણાં તે જગાભાઈ મને ભેગા થયા હતા અને એમને મને કીધું કે ખાલી 2 મહિના પૂરતી તારી ઘરવાળીને મૂકી જા અને પછી જો તારી પાસે પૈસા થઈ જશે પછી તારી ઘરવાળીને તું લઈ જજે. જયેશ, તમે કેમ નથી સમજતા? એ હું નો કરી શકું. હું તમારી યારે 4 ફેરા ફરીને આવી છું. હું તમારી ઘરવાળી છું. તમને આ બધું કેતા જીભ કેમ ઉપડે છે? તો હું શું કરું? મને કઈ સમજતું નથી. મારા ભાઈબંધને પૂછ્યું, ગમે તેને પૂછ્યું, હું મરી જાઉં. મારા માં આપણે બે હારી છીએ ને તો આપણા માના કારણે છે. આખો પરિવાર ના પડતી હતી. આપણે પ્રેમ લગન કરતા ખબર છે ને, અને અત્યારે મારા માં મરવા પડ્યા છે અને તું ખાલી 2 મહિના નથી જઈ નથી. 2 મહિનાનો સવાલ છે. ખાલી 2 મહિના જા અને પછી ગમે અહીંથી આજો આપણ ગમે અહીંથી પૈસા ભેગા કરી લાવું અને તને છોડાઈ લઈ ગઈ. 2 મહિના ખાલી 2 મહિના. માની જા, મહેરબાની કરીને માની જા. જયેશ, વાંધો નહીં, તમે સાના રહી જાઓ. જો તમારા બાના ઈલાજના પૈસા ત્યાંથી આવતા હોય ને તો તમે તાર હું 2 મહિના જવા તૈયાર છું. બસ વાંધો ને ગીગલી, તું ચિંતા ન કર. તારો ખૂબ ખૂબ આભાર કે તું માની ગઈ. અને 2 મહિના જો 2 મહિનામાં ગમે ત્યાંથી પૈસા લાવીશ. તું ચિંતા ન કરતી. અને જો કાંઈ પણ તારી જગાભાઈ હેરાન કરે ને તો મને ફોન કરી દેજે. તું ટેન્શન બહુ ન લેતી. વાંધો નહીં. વાંધો નહીં, હું તમારી વાત માનવા તૈયાર છું. તમ તારે બસ. હા. જયેશભાઈ, બોલ ને અમારી. કઈ બાજુ? બસ કાંઈ નહીં, દવાખાના બાજુ જાઉં છું. ભાભી નથી દેખાતા? ભાભી? અરે ભાભી તો એના ઘરે ગઈ છે પિયરમાં. કે પછી છૂટાછેડા લીધા? પિયરે નહીં, છૂટાછેડા લીધા કા? શું વાત કરસ તું હિમાલી? હા, હું જે જોયું એ સાચું જ કહું, ખોટું ક્યાં કહું? શું જોયું તે? જયેશભાઈ, જે મેં જોયું ને તમને કહું છું. પૈસા તો તમે ભાભી છૂટાછેડા, તમારા હજી નવા લગ્ન થયા, તમારી બાતો આજ છે ને કાલ નથી. હા, સાચી વાત હિમાલી કે મારા બા તો 80 વર્ષ ઉંમર થઈ ગઈ છે અને એમ પણ 80 વર્ષ ઉંમર થઈ ગઈ તો ક્યાં સુધી જીવશે? આજની કાલ એ ધામમાં તો જવાના જ છે. હા, તમારા ઘરના વાળે આખી જિંદગી કાઢવાની, બાકી તમને ઠીક લાગે એમ કહો. હા, અને મારા પણ હજુ નવા લગ્ન થયા છે તો મારે પણ મારી પત્નીનું ધ્યાન રાખવું પડે. વાંધો નહીં હિમાલી,
હું વિચારીશ આના વિશે. તારો ખૂબ ખૂબ આભાર. તું જા હવે. હિમાલયે કીધું તો સાચું કે બાયની ઉંમર તો 80 વર્ષ થઈ ગઈ છે, તો આટલા બધા 10 લાખ રૂપિયા હું દઈ હાવ ખોટું જ કરું છું. અને મારી પત્નીને હું કેટલો બધો પ્રેમ કરું છું, અને ઈ મને મૂકીને જતી રહેશે તો હું નહીં જીવી શકું. કાંઈ વાંધો નહીં, અત્યારે જ જાઓ એને લેવા આવે. હું તને શું કહું છું, તું મને પહેલેથી જ બહુ ગમતી હતી. કરવું શું, આપણા બેના લગ્ન ન થયા, તારા લગ્ન બીજે થઈ ગયા. જો હું તમને પગે લાગુ, મને અહીંથી જવા દ્યો. હું મારા ઘરવાળાને બહુ પ્રેમ કરું છું, અને આ બધું કરવું બહુ ખોટું છે. પગે લાગુ તમને, મને અહીંથી જવા દે તમે. બસ એક શબ્દ ન બોલતી હવે. તારી પાછળ મેં 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે. કેટલા? 10 લાખ. ઓય, આ ગોરે મારી ઘરવાળી થી, અને આ લે તારા 10 લાખ રૂપિયા. મારે તારા 1 રૂપિયાની પણ જરૂર નથી. અને એક વાત તો યાદ રાખજે કે હું મારા માને બચાવવાની જગ્યાએ મારી ઘરવાળીની કુરબાની ન આપી શકું. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી માં હે ને જલ્દી થી જલ્દી હારી થઈ જાય, કેમ કે પ્રાર્થનાની સામે આ પૈસા કાંઈ નથી. માટે છે ને આ તારા પૈસા લઈ લે ને નીકળ અહીંયાથી. આજ પછી તારું આ મોઢું મને ન બતાવતો. નીકળ. તો કઈ વાંધો નહીં, જેવી તારી મરજી. ઓય, તને કીધું ને તારા પૈસા લેતો જા. મારા તારા પૈસાની કાંઈ જરૂર નથી. મારે પૈસાની કાંઈ જરૂર નથી. એ પૈસા તારી ફાયા જ રાય. અને મને વિશ્વાસ હતો કે તું તારી ઘરવાળીને પાછો લેવા આવી શકતે. કેમ કે તારી ઘરવાળીને તું પ્રેમ બહુ કરેશ. મને વિશ્વાસ હતો. મારો કોઈ એવો કઈ ઈરાદો નતો. હું તો તારા પ્રેમની પરીક્ષા કરતો હતો, અને આ પરીક્ષામાં હું નપાસ થયો. અને ખરેખર હવે મને સમજાણું, પ્રેમની આગળ કોઈ પૈસાની કિંમત જ નથી. હવે છે ને આ પૈસા તું જ રાખ. આ પૈસાની મારે કાંઈ જરૂર નથી. હવે આજ પછી હું ક્યારે તને મોઢું નહીં દેખાડું. ગીગલી, મને માફ કરી દેજે. મેં તને આવા કામ કરવા મજબૂર કરી દીધી, પણ હું શું કરું? હું મારા માના પ્રેમમાં એટલો બધો આંધળો થઈ ગયો ને, મને કઈ સમજાણું નહીં. મને માફ કરી દેજે ગીગલી. હા હા જયેશ, વાંધો નહીં. હું સમજુ છું તમે જે આ કર્યું એ શેના માટે હું તો કર્યું હતું નહીં. વાંધો નહીં.